વિદ્યાર્થીઓની ઉજળી કારકિર્દી માટે સોમનાથ મહાદેવને આહિર સમાજનું ધ્વજારોહણ। કચ્છ આહિર સમાજના હજારો લોકો સોમનાથ ખાતે ઉમટી પડ્યા। ઢોલ શરણાઈ અને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા। સોમનાથ મહાદેવને ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું। રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે હજારોની સંખ્યામાં આહિર સમાજના વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કચ્છ આહિર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીને અનુલક્ષીને દેવાધિદેવ સોમનાથ મહાદેવને ખાસ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ ભરતસિંહ જાદવ। મારું નામ રવિ આહિર છે। હું કચ્છથી છું। આજ રોજ અમે શ્રી યદુવંશી સોરઠિયા આહિર પરિવાર કચ્છ દ્વારા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે 12 જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજારોહણનું આયોજન કરેલ, જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ, આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન। શું કાર્યક્રમ હતો સોમનાથ ખાતે? એ જ ધ્વજારોહણનો કાર્યક્રમ હતો। કેટલા લોકો ત્યાંથી અહીંયા આવ્યા છે? અમે લોકો 21 બસ અને વિવિધ ગાડીઓ સાથે આવેલા હતા। વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ હતો, શું હતો? એ જ ધ્વજારોહણનું આયોજન હતું, ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે। હીરાભાઈ જોટવા આજ રોજ કચ્છથી આહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે, દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા, એના આશીર્વાદ લીધા, કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ, હજુ રિઝલ્ટ બાકી છે, જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યો હતો। તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો।